अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। કુદરતનો કાનૂન એવો છે, કોઈ પણ જીવ બીજી વ્યક્તિને બાંધે, એક જીવ બીજી વ્યક્તિને બાંધે, એ મુક્તતાનો અનુભવ ના કરી શકે। એક જીવ બીજી વ્યક્તિને જ્યાં સુધી બાંધે પોતાની કળાથી, ત્યાં સુધી એ પોતે મુક્તતાની અનુભૂતિ ના કરી શકે। પોતે મુક્ત ત્યારે રહી શકે બીજા બધાને મુક્ત રાખે। શું રાખે? બાંધે નહીં। કંઠીથી, માળાથી, મંત્રોથી, જે પોતે વિધિ વિધાનથી બાંધે એ પોતે મુક્ત ના હોઈ શકે। અને મુક્ત હોય એ કોઈને બાંધે નહીં। મારે મુક્ત રહેવું હોય તો હું કેવી રીતે બીજાને બાંધી શકું? હું તમને બાંધું તો બીજો છોડો મારી પાસે હોય કે ના હોય? હું તમને બાંધું તો બીજો છોડો મારી પાસે હોય ને, તો હું કેવી રીતે મુક્ત કહેવાઉં? હું મુક્ત ક્યારે રહું? તમને બધાને મુક્ત રાખું તો હું મુક્ત રહી શકું ને, પણ હું બાંધું તો હું કેવી રીતે મુક્ત રહી શકું છું? એટલે કાનૂન જ કુદરતનો જુદો છે। તમે મુક્ત રહો તો તમારી આવેલી જગત વ્યક્તિઓ પણ મુક્ત રહેશે। તમે કોઈને બાંધશો તો તમે ખુદ પણ મુક્ત થઈ શકશો નહીં। આ કુદરતનો કાનૂન છે સાહેબ। આ જાણીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે કુદરતનો કાનૂન કેવો સનાતન છે, જીવ માત્ર માટે એક સરખો અને ત્રણેય કાળ એક સરખો। પાછો કેવો? એવું નહીં કે સતયુગમાં જુદો, કળિયુગમાં જુદો, દ્વાપરમાં એવું જુદું ના હોય, એક જ સરખો કાનૂન। પણ આ બધી વાતો ચોપડીઓમાં આવે, કોઈ દિવસ ના આવે ચોપડીમાં વાતો બધી। જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું, શ્રીમદ રાજચંદ્રએ કહ્યું, અનુભવીને ખોળજે। દાદા ભગવાને કહ્યું, અમારા ગયા પછી અમારી ચોપડી એક આનું ફળ નહીં આપે। શું કીધું? પણ ભગવાન જ્ઞાન એનું એ તોય સજીવન મૂર્તિ જોઈએ। એ આજે તમારા પ્રશ્નોનું સમાધાન આપવાનું સામર્થ્ય ધરાવતી હોવી જોઈએ અને અનુભવી હોવી જોઈએ। કેવી હોવી જોઈએ? નોલેજ નહીં। શું ના હોવું જોઈએ? નોલેજ હોય તો કઈ કામનું નહીં, અનુભવ જોઈએ। શું જોઈએ? પણ ભગવાન અનુભવ છે એની સાબિતી શું? એની પ્રત્યેક વાત મૌલિક હોય, એના પ્રત્યેક દાખલા મૌલિક હોય, એની રજૂઆત કરવાની રીત સહજ હોય, બુદ્ધિથી વિચારી વિચારીને ક્યારે ઉત્તર આપે નહીં। ઉત્તર સરી પડે, શું કરે? પણ ખોળવા તમે કહો સ્વામીજી આ પ્રશ્ન શું છે, આ પ્રશ્નનો જવાબ આપો, એ સ્વામીજી વાંચે, પછી વિચારે, પછી જવાબ આપે, પછી તમને કે સ્વામીજી પણ એક્ઝામ્પલ આપો ને, તો પાછા સ્વામીજી વિચારે, ભાઈ જવાબ આપે, તો સમજવાનું આ તો બધું વિચારી વિચારીને બોલે છે। એને જવાબ સરી પડે। શું છે? પણ ભગવાન સરી પડે એનું કારણ શું? તો કે એમને દર્શન હોય। શું હોય? એ દર્શનમાંથી જોઈને વાણી સરી પડે, દર્શનમાંથી જોઈને બોલે નહીં। સ્થૂળ ભાષામાં આપણે એવું બોલીએ કે દર્શનમાંથી બોલીએ છીએ, પણ દર્શનમાંથી વાણી સરી પડે। એ દર્શન પણ રેડીમેડ, વાણી પણ રેડીમેડ, અને પ્રશ્ન પૂછનારો પણ રેડીમેડ। આ આખું પેકેજ એ વ્યવસ્થિતને આધીન છે। એમાં કોઈ જગ્યાએ કોઈ પણ વ્યક્તિની સ્વતંત્રતા પૂછનારની નહીં, જવાબ આપનારની નહીં, ને જવાબ આપનાર જેમાં જોવે છે તે પણ નહીં। એ દર્શન લઈને જ આવ્યો છે। શું છે? એટલે મને ઘણા બધા કે સ્વામીજી આજે તમે જે બોલો છો એ તમારી પોતાની વાણી છે, આજનો અનુભવ તમારો છે। અનુભવની વાણી છે, પણ આજનો અનુભવ નહીં। અમારો આજનો અનુભવ છે એની વાણી નેક્સ્ટ બર્થમાં નીકળશે। શું કીધું? આ ગયા અવતારનો અનુભવ છે એની વાણી છે। આજનું અમારું દર્શન, આજનો અનુભવ એ અત્યારે રેકોર્ડ થાય છે કોડવર્ડથી, નેક્સ્ટ બર્થમાં સ્પીચ રૂપે આવશે। અને આ દર્શન જે છે અમારું નેક્સ્ટ બર્થમાં કેવું હશે? આ અવતારમાં જે પુરુષાર્થ રૂપે દર્શન છે એ નેક્સ્ટ બર્થમાં કેવું હશે? રેડીમેડ। અને એના આધારે નીકળતા જવાબો, ત્યાં પણ કોઈ પુરુષાર્થ નહીં। એટલે કોઈ જગ્યાએ સિદ્ધાંત ખંડન થાય। જ્ઞાની પુરુષે કહ્યું કે મન, વચન, કાયા પર છે ને પરાધીન છે, તો
તો વાણીની સ્વતંત્રતા ક્યાંથી લાવી સાહેબ? પણ જો તમે એમ કહો કે હું બોલ્યો, આજનો મારો અનુભવ છે, તો સિદ્ધાંત ખોટો સાબિત થઈ ગયો. તો આજે તમારી વાણી બોલવાની સ્વતંત્રતા સ્થાપિત થઈ, જે અસૈદ્ધાંતિક છે. કેવું છે? એટલે આપણે રોજ જે ચરણવિધિ બોલીએ કે મન વચન કાયા પર છે ને પરાધીન છે, એવું બોલીએ ખરા, પણ જયારે વાત આવે ત્યારે શું બોલીએ? મારો આજનો અનુભવ હું તમને કહું છું. એટલે વ્યવહાર ભાષામાં બોલવાનો વાંધો નહીં, પણ અંદર સિદ્ધાંત સમજવાનો. સમજાય છે ને? આપણી વાણીમાં એક પણ જગ્યાએ અસૈદ્ધાંતિક સ્ટેટમેન્ટ ના હોવું જોઈએ. ત્યારે એને દર્શન કહેવાય. શું કહેવાય? દર્શન એટલે સિદ્ધાંતથી બહારની વાત નીકળે જ નહીં. કરવી હોય તો ના નીકળે. આખું એ દર્શન એને ફિટ થઈ ગયું હોય, એ જ પ્રમાણે વાણી નીકળે. એટલે એને ગોખવાની, વિચારવાની હોય નહીં. દાખલા પણ એવા અદભુત નીકળે કે દુનિયાની કોઈ કિતાબમાં ના હોય. શું કીધું? વાંચીને તો બધા બોલે, સાંભળેલા બધા બોલે, ના એવા ના હોય. એના ઓન એક્સપિરિયન્સ ના હોય. એ જે દર્શનમાં જે અનુભવ થયો હોય ગયા અવતારમાં, એવા જ દાખલા નીકળે. તે આજની કોઈ દુનિયાની કિતાબમાં ના હોય.